નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે ટૂંકમાં આપણે DHSI એનો જે કોર્સ છે એનું જે પ્રથમ સત્રનું જે પરીક્ષા ચાલી રહી છે એમાં પેપર નંબર 101 DHSI 101 એટલે કે આહાર અને પોષક તત્વો એનો જે આખું એક પેપર છે તેના 2025માં પૂછાઈ ગયેલા જે પ્રશ્ન પેપર છે એનું કેટલું સોલ્યુશન આપણે છે એ જોવા જઈ રહ્યા છીએ. કેટલાક મુદ્દાસર પ્રશ્નો છે અને ટૂંકમાં પણ પ્રશ્નો કેવા કેવા પ્રશ્નો પૂછાયેલ છે તો તેનું સોલ્યુશન છે આપણે આ વિડીયો દ્વારા કરી રહ્યા છીએ. અંગોળી કે પ્રવીણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આની અંદર જે કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા હતા એમાં કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન પણ છે. સેશન એ ની અંદર છે એ છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ ત્રણ. એટલે કે એક પ્રશ્ન છે એ 10 માર્કનો છે એટલે 30 માર્કના પ્રશ્નો એટલે ખૂબ મુદ્દાસર પ્રશ્ન છે કહી શકાય. તમને 5 પ્રશ્નો આપેલા તેમાંથી કોઈ પણ ત્રણ છે લખવાના હોય છે. તો આ જે પ્રશ્નો છે એવા પ્રશ્નો હતા. ત્યારબાદ સેક્શન બી એની અંદર છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ ચાર. એટલે કે 20 માર્ક છે એટલે એક પ્રશ્નના 5 માર્ક છે એવા તમને 6 જેટલા પૂછેલા તેમાંથી તમારે કોઈ પણ ચાર છે લખવાના હતા. આપણે મુદ્દાસરની પણ ટૂંકમાં જે પ્રશ્નો છે વિકલ્પ વાળો છે એના જવાબ છે આપેલા છે. સેશન સી ની વાત કરીએ તો એની અંદર પાર્ટ એ ની અંદર જોઈએ તો એમાં વિકલ્પો જોઈએ આપણે. કયા વિટામિનની ઉણપથી રક્તદાબ થઈ શકે? તો વિટામિન એ. આહારમાં ફાઇબરનું મુખ્ય કાર્ય શું છે? તો તેનો જવાબ છે પાચન સુધારવું અને કબજિયાત અટકાવવું. ત્રીજું છે ગ્રામ કાર્બોહાઈડ્રેટથી કેટલી ઉર્જા મળે છે? તો 4 કેલરી એનો જવાબ છે. ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? તો રક્ત શર્કરાને ઓછી કરવી. પ્રોટીનનું પાચન ક્યાં શરૂ થાય છે? તો મોં દ્વારા થાય છે. પુખ્ત વયના લોકો માટે પ્રોટીનની ભલામણ કરેલ દૈનિક માત્રા આરડીએ કેટલી છે? તો 0.8 કિલો વજન એનો જવાબ થશે. સાતમું છે કયો ઉત્સેચક ચરબીના પાચનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે? તો તેનો જવાબ છે લાઇપેજ. આઠમું છે તંદુરસ્ત પુખ્ત વયના લોકો માટે દૈનિક કેલરીના કેટલા ટકા ચરબીમાંથી આવવા જોઈએ? તો 40-50%. કયું વિટામિન લોહી ગંઠાઈ જવામાં મદદ કરે છે? તો આપણે સૌ જાણીએ તો વિટામિન કે. 10મો છે પ્રશ્ન કે બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન B1 એટલે કે થાઇમાઇન દ્વારા. તો ત્યારબાદ છે પાર્ટ બી ની અંદર જોઈએ આપણે શોર્ટ ક્વેશ્ચન એટલે 10 ટૂંકમાં માહિતી મુજબ જવાબ આપો. પેલું છે પોષણની વ્યાખ્યા આપો. જવાબ છે કે જે આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિ અને વિકાસમાં સહાયક બને છે. બીજો પ્રશ્ન કયા ખાદ્ય પદાર્થોમાં ફાઇબર વધુ માત્રામાં હોય છે? તો તેનો જવાબ છે કાર્બોહાઈડ્રેટ્સ. ત્રીજું છે કાર્બોહાઈડ્રેટ્સના મુખ્ય બે સ્ત્રોત જણાવો. તો શરીરને ઉર્જા પ્રદાન કરે અને મગજના તંત્રમાં અનિવાર્ય ઈંધણ પૂરું પાડે. ચોથો પ્રશ્ન છે કે શરીરમાં ગ્લુકોઝનો શું ઉપયોગ છે? તો શરીરમાં ઉર્જા પ્રદાન કરવામાં ઉપયોગી બને છે. પાંચમું છે સગર્ભા સ્ત્રીઓને સામાન્ય સ્ત્રીઓ કરતાં વધુ પ્રોટીનની જરૂર કેમ હોય છે? તો તેનો જવાબ છે કે સગર્ભા અને સ્તનપાન ધરાવતી સ્ત્રીઓને ગર્ભ અને બાળકના વિકાસ માટે પ્રોટીનની વધારે જરૂર છે. છઠ્ઠું છે શરીરમાં ચરબીનું પાચન ક્યાં થાય છે? તો નાના આંતરડામાં. વિટામિન ડી ના મુખ્ય સ્ત્રોતો ક્યાં છે? તો સૂર્યપ્રકાશ. આઠમું છે વિટામિન કે નું મુખ્ય કાર્ય શું છે? તો લોહી ગંઠાઈ જવામાં મદદરૂપ બને છે. આયોડિનની ઉણપથી કઈ સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે? તો થાઇરોઇડ. અને પાણીનું અણુનું બંધારણ શું છે? તો H2O એ હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ એનું જે પ્રશ્ન પેપર નંબર 1 જે હતું આહાર અને પોષક તત્વો એનું 2025માં પૂછાઈ ગયેલું પ્રશ્ન પેપર છે એનું સોલ્યુશન આપણે કરેલું. અને આવા જ પ્રશ્નો છે એ ખરેખર પૂછાતા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો દ્વારા એસઆઈના આ પ્રશ્ન પેપરનો આપવાનો પ્રયત્ન કરેલો છે. તો તમને સારું લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલો રહો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો તે સૌથી પહેલાં એ કામ કરી દો જેથી કરીને આવા વિડીયો તમને સૌથી પહેલાં છે મળી શકે.